થાનગઢના 18 ગૃહ ઉદ્યોગોમાં ગરબા બનાવી 300થી વધુ મજૂરોના જીવનમાં ઉજાસ ફેલાવે છે. એક સિઝનમાં 3.24 કરોડ જેટલું આવક મેળવે છે. થાનગઢમાં બનેલા ગરબાની રાજ્યભરમાં માંગ રહે છે. મા તારો ગરબો ચાંચર ચોક ઘૂમે, ઓળ ઘોળ પાવાગઢની ઓળ મારે લોલ. થાનગઢમાં તૈયાર થયેલ રંગબેરંગી ગરબા ગુજરાતની ગરબીઓમાં મન મોહશે. નવરાત્રી દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગરબા અહીંયાથી લોકો લઈ જાય છે વેપારી. થાનગઢમાં સિરામિક ઉદ્યોગ સાથે માટી કરતા કોડિયા ગરબાના ગૃહ ઉદ્યોગ પણ ચલાવે છે. ત્યારે હાલ નવરાત્રીમાં ગરબાની માંગ સારી રહે છે. અહીં થાનમાં 18 જેટલા ગૃહ ઉદ્યોગમાં 300થી વધુ લોકોના ગરબીમાં મૂકવા માટીના ગરબો બનાવવાનું કામ કરી પોતાના જીવનમાં ઉજાસ ભરી રહ્યા છે. ત્યારે સિઝનમાં 9 મહિના કામ કરી 3.24 કરોડનું કામ મેળવી લે છે. નવરાત્રી એટલે માની ભક્તિ તેમજ આરાધના કરવા માટેનો પર્વ. સમગ્ર દેશમાં નવરાત્રીના પર્વનું અનેરું મહત્વ હોય છે. ત્યારે ગુજરાતમાં નવરાત્રીનું મહત્વ કંઈક અલગ જ છે. નવરાત્રી શરૂ થવાના મહિના અગાઉ જ આ પર્વ માટેની અલગ અલગ તૈયારીઓ કરવામાં આવે છે. આ તહેવારમાં યુવાનો અને યુવતીઓ ગરબે રમે છે. ઘણા લોકો ઘરની અંદર માતાજીનો ગરબો પણ લે છે, તેનું સ્થાપન કરે છે, સાથે સાથે અનુષ્ઠાન પણ કરતા હોય છે. આ પર્વ હિન્દુઓ માટે મહત્વનું છે. થાનગઢમાં રહેતા મહેન્દ્રભાઈ છેલ્લા 7 વર્ષથી ગરબા બનાવે છે, જ્યાં અલગ અલગ ડિઝાઇન તેમજ ગરબાને પેઇન્ટ કરીને રંગ કરવો, તેને ડિઝાઇન કરવી, તેને ફિનિશિંગ કરવું, બધું જ કામ કરે છે. તેનું વેચાણ પણ કરે છે. ગરબા બનાવવા માટે આવતા કારીગરોને આ ગરબા બનાવીને સારી આવક મેળવી રહ્યા છે. નવરાત્રીની સિઝનમાં 50,000થી વધુ જેટલા ગરબા બનાવીને તેનું વેચાણ પણ કરે છે. નવરાત્રીના 9 દિવસમાં ઘણા લોકો આ ગરબો ઘરની અંદર સ્થાપન કરે છે. શેરીની ગરબી તેમજ મંદિરમાં પણ આ ગરબો મૂકવામાં આવે છે. ગરબાનું પણ મહત્વ એટલું જ છે. થાનમાં આજે 18 યુનિટોમાં 300થી વધુ કારીગરો રોજગારી મેળવે છે, જે એપ્રિલથી ડિસેમ્બર માસ સુધી કામ કરી સિઝનમાં 3.24 કરોડનું કામ મેળવી લેતા હોય છે. થાનગઢનો ડિઝાઇન કલર ગુજરાત તથા અન્ય રાજ્યોમાં પ્રખ્યાત. થાનગઢમાં જેમ કોટી અને છત્રી ભરતકામ કરેલી પ્રખ્યાત છે, ત્યાં માટીના ગરબા અને કોડિયા પણ પ્રખ્યાત છે. અહીં રંગબેરંગી ગરબાને આભલા, ટીલડીઓ તથા કાચની ડિઝાઇન, દેશી ડિઝાઇનવાળા બનાવતા હોય છે. આ ગરબો 3 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના ગરબા બનાવે છે. આ ગરબાની કિંમત 20 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીની હોય છે. એક ગરબાને સંપૂર્ણ તૈયાર કરતા 35થી 40 મિનિટ જેટલો સમય લાગે છે. આ ગરબા રાજ્યભરમાં તેમજ રાજ્ય બહાર પણ જાય છે. સરકારી યોજનાઓનો લાભ મળતો ગૃહ ઉદ્યોગને ફાયદો વધુ મળે તે અંગે વેપારી હિતેશભાઈ મોકાસણાએ જણાવ્યું કે ગરબો બનાવવાનું કામ ગૃહ ઉદ્યોગમાં આવે છે, જે ધીરે ધીરે વિસ્તરાતો જાય છે. હાલ સરકારી યોજનાઓ ગૃહ ઉદ્યોગમાં લાભ મળે છે. જો વિશ્વકર્મા સહિતની યોજનાનો લાભ મળે અથવા તો મળતો થાય તો કારીગરોને પણ લાભ મળે તેમ છે. ભરત દવે. મારું નામ અનિરુદ્ધસિંહ કરણસિંહ રાણા છે. હું સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે રહું છું અને થાનગઢ ગામે અર્જુન સિરામિકમાં હું અને અમારા હિતેશભાઈ મોકાસણા છેલ્લા 15 વર્ષથી ગરબાનો વ્યવસાય કરીએ છીએ. અને અમારી પાસે જે અત્યારે ગરબા છે, અને જોકે ટૂંક જ સમયમાં આપણા માતાજીના નવલા નોરતા આવી રહ્યા છે, ત્યારે અમારી પાસે 1 થી 7 નંબરના ગરબા છે. અને એમાં અમે ગરબામાં જોવી તો અત્યારે અમારી પાસે 20 રૂપિયાથી માંડીને 200 રૂપિયા સુધીની નવી અવનવી વેરાયટીઓ છે. અને જેમાં અમે જેમ કે ટીકી છે, વિવિધ આભૂષણો છે, ઝાલર છે, શણગાર છે, તે બધું અમે કમ્પ્લીટ કરીને અને ગરબાની શોભા વધારી છે. અને અમારી પાસે અત્યારે જોવી તો 10 થી 12 જણાનો પૂરતો સ્ટાફ છે. અને અમે પણ પરિવારની જેમ જ કામ કરીએ છીએ. અને અમારા ગરબા ગુજરાત ઉપરાંત જોવી તો અત્યારે રાજકોટ, પોરબંદર, સુરત, જુનાગઢ બધી જગ્યાએ અમારા ગરબા અત્યારે અમે ગરબા વેચી છીએ. અને બીજી રીતે એ કે અત્યારે અમારી પાસે 1,30,000 40,000નો ફૂલ અમારી પાસે સ્ટોક છે. એટલે અમે આ ગરબા અત્યારે વેચી નાખ્યા છે. અને આ વખતે જોવી તો ગયા વર્ષ કરતાં આ વખતે જે ગરબાની માંગમાં થોડો વધારો અમને જોવા મળી રહ્યો છે. ગઈ સાલની અમે 70,000 જ ગરબા વેચ્યા, એટલે આ વખતે અમને થોડો ગરબામાં વધારો જોવા મળ્યો છે. અને અત્યારે જો માતાજીના નવરાત્રિ છે, એટલે આ આપણો ગરબો છે એ માતાજીને અત્યારે વિવિધ આભૂષણોથી શણગારીને અમે માતાજીની ગરબાની શોભા વધારી છે. જય માતા.